તો બનાસકાંઠાના વિભાજનનો ધાનેરામાં વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાના જડિયા ગામે રાત્રિ બેઠક યોજાઈ ધાનેરાને વાવ થરાદમાં રાખવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી તેમની માંગ છે। સર્વે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને આ સરકારને સદબુદ્ધિ મળે અને સરકાર આ પ્રજાની લાગણીનો વિચાર કરે અને આ સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે સમસ્ત જડિયા ગ્રામજનોએ આ બનાસકાંઠામાં ધાનેરાને પાછો સમાવેશ કરવામાં આવે એ માટે થઈ અને સમસ્ત ગ્રામજનો ઉગ્ર રજૂઆત કરી સાથે હનુમાનજી મહારાજને આરતીનો કાર્યક્રમ કરી અને વિનંતી પણ કરી કે હે હનુમાનજી મહારાજ આ બનાસકાંઠા જિલ્લામાં અમારું ધાનેરા વર્ષોથી હતું અને આ ધાનેરાને બનાસકાંઠામાં પાછો સમાવેશ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે। એ સાથે જ આ ગ્રામજનોએ એક ચીમકી પણ આપી છે કે જો સરકાર આ અમને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરે તો અહીંયાથી જડિયા ગામ અને ગામે ગામથી બધા ભેગા થઈ અને ગાંધીનગર આવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે કરીશું।